પેઢીઓ થઈ ગઈ, પણ તોય તમારા પરિવારની એક બહુ મંદાકિનીનો શ્રાપ આજે પણ કાળા વાદળ બનીને તમારા આખા પરિવાર પર ગુમરાઈ રહ્યો છે. તારા ડરના કારણે જે મેં નિર્ણય લીધો છે ને, એના લીધે મારો પૌત્ર મને જીવનભર નફરત કરશે. હું એને ક્યારેય નહીં કહી શકું કે આટલા મોટા કઠોર નિર્ણય પાછળ મારી શું મજબૂરી છે. ક્યારેય નહીં કહી શકું એને આ રહસ્ય વિશે જે મેં મારા મનમાં વર્ષોથી છુપાવીને રાખ્યું છે. હું જાણું છું, વર્ષો સુધી સ્વજનોની નફરત સહન કર્યા પછી પણ તારી સાથે જે અન્યાય થયો છે એની બરાબરી હું ક્યારેય નહીં કરી શકું. ખોળો પાથરીને ભીખ માંગી રહી છું તારી પાસે. બસ કર. મારા પૂર્વજોની ભૂલની સજા મારા બાળકોને ના આપીશ. મારા બાળકોની ખુશીઓ પર નજર ના લગાવીશ. રુદ્રજી, તમે સરખી રીતે કંઈ ખાધું નથી અને આવી રીતે ભૂખ્યા પેટે ઊંઘ નહીં આવે. હું તમારા માટે કંઈ લઈ આવું? જે આજે તે મારી સાથે કર્યું છે એ પછી તું વિચારી પણ કેવી રીતે શકે છે કે હું તારા હાથે લાવેલું ખાવાનું ચૂપચાપ ખાઈ લઈશ? તે દાદીને તારી વાતોમાં ફસાવીને મારી સાથે લગ્ન તો કરી લીધા, પણ મારા મનમાં ક્યારેય જગ્યા નહીં બનાવી શકે તું. તારા સેંથામાં દરરોજ મારા નામનું સિંદૂર પૂરજે, પણ એ સિંદૂર તે મને આપેલા દગાની દરરોજ યાદ કરાવશે. રુદ્રજી, ઇનફેક્ટ હું કેમ તારા માટે સોફા પર સૂઈને મારી જાતને તકલીફ આપી રહ્યો છું? તું એને લાયક જ નથી કે તારા પર થોડી પણ દયા રાખવામાં આવે. ગૌરી, તું આ ફર્નિચર જોઈ રહી છે? તું મારા માટે આ ફર્નિચર જેવી છે, એનાથી વધારે બીજું કંઈ જ નહીં. સમજી ગઈ ને?
જમીન પર સૂઈ જઈશ માતા, પણ તમને જમીન પર રાખીને તમારું અપમાન ન કરી શકું. મનમાં જેટલો મહેલ છે ને એટલા જ નાટક વધારે કરે છે. મેં ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, પણ રુદ્રજીની નજરમાં આજે હું જાતે જ ખરાબ બની ગઈ છું. પણ હું મારા પપ્પાના સંસ્કારને ક્યારેય કલંક નહીં લાગવા દઉં. હું સાબિત કરીને રહીશ કે હું નિર્દોષ છું.